ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઉમેદવારને જીવથી મારવાની ધમકી. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના ઉમેદવાર હર્ષદીપસિંહ જાડેજાને જાહેરમાં આપી ધમકી. વિઠ્ઠલવાડી વિસ્તારમાં પ્રચારમાં નીકળેલ ઉમેદવારને લુખા તત્વએ હનુમાનજી મંદિર પાસે આપી ધમકી. બલ્લીભાઈ ઝાલા નામના શખ્સે ઉમેદવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ. નશાની હાલતમાં આવીને ધમકી આપ્યાની ઉમેદવારે કરી જાણ. નિલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા ઉમેદવાર હર્ષદીપસિંહ જાડેજા. ઉમેદવારે પોલીસ પાસે તાત્કાલિક એફઆઈઆર કરી કાર્યવાહી કરવા માટેની કરી માંગ. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હિરીન મારુ સાથે ફિરોઝ મલિક, ભાવનગર. ઓકે, તમારું નામ છે? મારું નામ હર્ષદીપસિંહ જયરાજસિંહ જાડેજા, ભાવનગર વોર્ડ 1 વોર્ડ નંબર 3નો ઉમેદવાર છું. આજરોજ મને ટિકિટ 2-4 દિવસ પહેલાં જ્યારે ડિક્લેર થઈ અને આજે જ્યારે મેં સૌ પ્રથમવાર આહ્વાન કર્યું મારા વિસ્તારના લોકો કે મારા ગ્રુપ સર્કલ મિત્રોને કે મને સાથ સમર્થન આપવા માટે આજે મારા મિત્રો 25થી 30 જણા જેવા વ્યક્તિઓ આજે અમે એકઠા થયા. જ્યારે એકઠા થયા ત્યારે એક અમારે વિઠ્ઠલવાડીનો એક લુખ્ખા તત્વ, આવારા તત્વ કેવી કહી શકાય ચોક્કસપણે, તે ફૂલ દારૂની નશામાં ધૂત અને અવારનવાર આવીને અમારા પ્રસંગો બગાડતા હોય છે એવા એક બલ્લીભાઈ ઝાલા નામનો વ્યક્તિ આજે આવી મને મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ મારા માતાઓ અને અન્ય બહેનો પણ હતા અને અન્ય જેન્ટ્સ એની સામે મને ચોકીન ચટ મારી નાખવાની ધમકી અને આગળ જતાં પણ બાજવાની ખુલ્લી ધમકી મને આપેલ છે. એની વાત નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે અને એક ઉમેદવાર તરીકે મારી પ્રતિષ્ઠાને ક્યાંક હાનિ પહોંચે એવું ક્યાંક ને ક્યાંક એ લોકો કામ કરતા હોઈએ છે. ને જ્યારે દારૂમય ભાવનગર બનતું જાય છે, જ્યારે આપણે દારૂ મુક્ત ભાવનગર કરવાનું હતું ત્યારે ભાવનગરમાં આવારા તત્વો અને લુખ્ખા તત્વોનો જે 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા છે અને જે રાજનીતિમાં નાની ઉંમરના વ્યક્તિઓ છે ને દબાવે છે, એને નીતિશ પાંડે સાહેબને હું વિનંતી કરું છું કે સાહેબ આની ઉપર ખૂબ ઝડપથી અને વહેલા એની ઉપર ફરિયાદ થાય, એફઆઈઆર થાય અને એને કાયદેસરની કાર્યવાહી એની ઉપર. મીટિંગ ચાલુ હતી કે પૂરી થઈ? ના, સમાપ્ત થઈ અને હું જ્યારે બહેનો સાથે ફોટા પડાવતો હતો, અમારા વિસ્તારના બહેનો હતા એની સાથે હું ફોટા પડાવતો હતો ત્યારે આ બનાવ બનેલો છે. ઓકે.